ધાનપુર તેમજ દેવગઢ બારિયા તાલુકામાં ગ્રામ પંચાયત ભવનનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 43 ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 11 કરોડના ખર્ચે ગ્રામ પંચાયત ભવન બિલ્ડિંગ તૈયાર થશે. ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને ગ્રામ પંચાયતને લગતી કામગીરી સહેલાઈથી થઈ શકે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું. અનેક સુવિધાઓ સભર આ ગ્રામ પંચાયત ભવન ઉપલબ્ધ કરાશે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપિત પૂર્વ તાલુકા પ્રમુખ વહેલા આવી ગયા કે કેમ બોલતા આ બેહણવાળા ઘેરવાળી નાખીને મોકલા. મિત્રો આજે મોટી ખજૂરી એમ થાય એટલે એના માટે આપણા આદરણીય બચુભાઈ ખાબડ સાહેબે આપણી ફાઇલ લીધી અને 1 રૂપિયાનો પણ ખર્ચ અમને ગાંધીનગરમાં થયો નથી અને ફાઇલ આજ એમને હું માજી સરપંચ તમામ 4 પંચાયતો દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ ભારત વર્ષને વિકસિત ભારત કરવાના સંકલ્પ સાથે વીબી વિકસિત ભારત જે રામજી યોજનાનો દેશના બજેટમાં અમલીકરણ કર્યું છે. આગામી દિવસોની અંદર એ યોજનાઓ શરૂઆત થવાની છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને સમૃદ્ધ કરવા માટે 2626 જેટલી ગ્રામ સચિવાલય તરીકેની શુભારંભ કરવાનો આણંદથી શરૂઆત કરી છે. એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મત વિસ્તારની અંદર ગઈકાલે 7 જેટલા આ ભવનોનો શુભારંભ કર્યો છે. આજે પણ કરી રહ્યા છે. કુલ 28 દેવગઢ બારિયા તાલુકાની અને 15 જેટલી ધાનપુર તાલુકાની 43 જેટલા સચિવાલયો 11 કરોડને ખર્ચે અમે બનાવવા જઈ રહ્યા છે. આગામી સમયની અંદર ગામડા સમૃદ્ધ થાય, દેશના વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિકસિત ભારતનું 2047 એની બિફોર ગુજરાત વિકાસની દિશામાં આગળ વધે, ગામડા સમૃદ્ધ બને, ગ્રામ સચિવાલયની અંદર ગામના લોકોને જરૂરિયાત મુજબની તમામ યોજનાઓ આ જ સચિવાલયના માધ્યમથી અમલીકરણ બનશે. રોજગારીની તકો મળશે, એ ગામમાં એને રોજગારી મળશે. તમામ કામો ગામની સચિવાલયના માધ્યમથી અમલીકરણ થવાના છે અને એનું પેમેન્ટ પણ ઓનલાઈન ડિજિટલ થશે. ક્વોલિટીવાળા કામો પણ શરૂ થશે અને ગામડા સમૃદ્ધ થશે. મહાત્મા ગાંધીજીનું જે સપનું છે કે ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ, તો મોદી સાહેબનું જે વિઝન છે એના ભાગરૂપે તમામ ગામડા સમૃદ્ધ થાય. ગુજરાતના 18,000 અને દેશ અને અમારા દાહોદ જિલ્લાના પણ તમામ ગામડા સમૃદ્ધ થાય, મારા મત વિસ્તારના પણ સમૃદ્ધ થાય. એના ભાગરૂપે આજે છેલ્લે મામાની ખજૂરી નાનીના ગ્રામ પંચાયતના પંચાયત ભવન અને અમારી ગ્રામ સચિવાલયનો આજે અમે શુભારંભ કર્યા છે. ગામના લોકોની ખૂબ મોટી સંખ્યા